ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો સમર સિઝન ચાલી રહી છે અને બાળકોનું વેકેશન પણ ચાલી રહ્યું છે અને જોડે જામુન સિઝન પણ આવી ગઈ છે. તો આજે હું તમારી સાથે મારી રેસીપી શેર કરવા માંગુ છું. તો પહેલાં આપણે જામુનને સરસ પાણીએ વોશ કરી દેવાના છે. જામુન વોશ થઈ ગયા બાદ આપણે લઈશું એક મિક્સર જાર. મિક્સર જારમાં આપણે જામુનને ઠળિયાથી અલગ કરી દેવાના છે. આ લગભગ 500 જેટલા જામુન મેં લીધા હશે અને આપણે બધા જામુન ઠળિયાથી અલગ થઈ જાય એ બાદ આપણે એક મસાલો કરીશું. મસાલામાં આપણે આમાં 2 ચમચી લીંબુનો રસ એડ કરવાનો છે, એટલે કે લેમન જ્યુસ, અને સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરવાનું છે. મીઠું એડ કર્યા બાદ આપણે આમાં જોઈતું ગળપણ આપણે આમાં ખાંડ એડ કરીશું. ખાંડ એડ કર્યા બાદ આપણે આ મિક્સરને એકવાર ગ્રાઇન્ડ કરી લઈશું. ગ્રાઇન્ડ થઈ ગયા બાદ આપણે એકવાર એને ચેક કરી લઈશું. ચેક કર્યા બાદ આપણને જોઈતું મુજબ થોડું પાણી એડ કરીશું અને ફરીથી એકવાર એને ગ્રાઇન્ડ કરી લઈશું. પછી આપણે આને બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. હવે આપણે એક ડીશમાં થોડુંક મીઠું અને થોડુંક લાલ મરચું આમાં એડ કરીશું અને એક બાઉલમાં આપણે લઈશું લીંબુનો રસ. અને આ છે ટકીલા ગ્લાસ. તો આપણે એને આવી રીતે ડીપ કરવાનું છે, એટલે એની બોર્ડર ઉપર બધું જ લીંબુનો રસ આવી જાય અને મીઠું અને મરચું છે એમાં પણ આપણે ડીપ કરવાનું છે, એટલે એની બોર્ડર ઉપર બધું લાગી જાય. જો ફ્રેન્ડ્સ, આપણે આ રીતે બધા જ ગ્લાસને બોર્ડર પર કરી દઈશું. ત્યારબાદ આપણે જે પણ જામુન શોર્ટ્સ બનાવ્યો છે આપણે એને આમાં એડ કરી દઈશું. તો જો ફ્રેન્ડ, છે ને એકદમ ઇઝી રેસીપી, બાળકોને પણ ખૂબ ભાવે છે અને સમર વેકેશન પણ ચાલી રહ્યું છે, તો બાળકોની તો મોજ જ છે આ બધી વસ્તુમાં. તમે પણ તમારા બાળકો માટે બનાવો અને મારી આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં કહેજો. તો મારો વિડીયો ફ્રેન્ડ્સ તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો હવે આપણે બાળકોને એકવાર આ ગ્લાસમાં પીવડાવીએ. જો બાળકો પણ ખુશ થઈ ગયા. બાય બાય ફ્રેન્ડ્સ.